નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 માં સરસ મજાની તમને બાળ વાર્તા કરી હતી કે સીતાજીના બે પુત્ર યજ્ઞનો ઘોડો. તો યજ્ઞના ઘોડામાં આપણે પ્રશ્ન નંબર 12 એના આપણે કરેલા પ્રશ્ન 6 1 થી 6 મેં કરેલા હતા. હવે આપણે આજે પ્રશ્ન નંબર 7 છે કે પ્રશ્ન છે તમને બધાને ખબર જ છે, સરસ મજાની વાર્તા કરી હતી. તો એમાં છે કે સીતાજીના પુત્રના નામ લખો. તો તમને બધાને ખબર છે ને કે સીતાજી આપણે રામાયણ જોતા હતા, આપણે બધાને ખબર છે કે સીતાજીને બે પુત્ર હતા. કેટલા હતા? તો કે બે. તો કે ક્યાં ક્યાં હતા? તો બધાને ખબર છે, રામાયણમાં આવેલું પણ છે, એટલે મારે લખવું તો ન જોઈએ, પણ આપણે લખવું પડે નહીં તો તમને આવડે નહીં ને. તો ચાલો આજે આપણે સીતાજીના પુત્રોના નામ લખવાના છે. તો કયા કયા? તો એમાં લખવાનું છે કે સીતાજીને બે પુત્ર હતા, લવ અને કુશ. તો આપણે લખશો એમાં જવાબ સીતાજીને બે પુત્ર હતા. બે પુત્ર લવ અને કુશ. તો તમારી સ્વાધ્યાય પોથીમાં તમારો પ્રશ્નનો જવાબ આ રીતે તમારે પેજ નંબર આવ્યા, તમે કીધું એમ પેજ નંબર 30, પ્રશ્ન નંબર 12 એનો પ્રશ્ન 7. હવે આજનો પ્રશ્ન છે એમાં છે કે લવ કુશે કયો ઘોડો પકડ્યો હતો? તો તમને વાર્તા કરી હતી એમાં ખબર છે કે લવ અને કુશે યજ્ઞનો ઘોડો પકડ્યો હતો. તો આપણે જવાબમાં લખશું કે લવ અને કુશે યજ્ઞનો ઘોડો પકડ્યો હતો. યજ્ઞનો ઘોડો કોને કહેવાય? મેં તમને વાર્તામાં કીધું હતું કે યજ્ઞનો ઘોડો એટલે એક રાજ્ય પરથી બીજા રાજ્ય પર જ્યારે ચડાઈ કરવામાં આવે ત્યારે પ્રથમ રાજ્યમાં જે રાજા રાજ કરતો હોય ઈ રાજા છે એને બીજાને કોઈ પણને જો આવું હોય તો પ્રથમ પહેલા એને યજ્ઞનો ઘોડો એની ગાદી સોંપવામાં આવે. એની ગાદી લેવાની હોય તો પહેલા યજ્ઞનો ઘોડો મોકલવામાં આવે. એટલે કે યજ્ઞએ શણગારેલો ઘોડો હોય અને એની સાથે સિપાહીઓ હોય. જો તમે આ શણગારેલા ઘોડાને પકડી લ્યો તો સિપાહીઓ સાથે તમારે યુદ્ધ કરવું પડે અને યુદ્ધમાં તમે જીતી જાઓ તો તમે આ યજ્ઞના ઘોડાને પકડી શકો, નહીં તો તમારે એને છોડી મૂકવો પડે. એટલે આપણે કહીએ છીએ કે લવ અને કુશે યજ્ઞનો ઘોડો પકડ્યો હતો. તો આ તમારો શું થઈ ગયો? તો આ તમારો જવાબ છે. હવે પ્રશ્ન નંબર આવશે તમારે 9. પ્રશ્ન નંબર 9 માં શું છે કે સીતાજી ક્યાં રહેતા હતા? તો તમે બધા કહેશો કે ટીચર સીતાજી તો એના મહેલમાં રહેતા હતા. નહીં, આપણી વાર્તામાં શું છે કે સીતાજી છે વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેતા હતા, જંગલમાં રહેતા હતા. તો એ રીતે આપણે લખવાનું નથી. જંગલ તો હતું જ, પણ જંગલમાં પણ પહેલાના વખતમાં આશ્રમ બાંધવામાં આવતા અને ઈ આશ્રમ કોનો હતો? તો ત્યાં પણ જે આપણે અહીંયા અત્યારે આપણે શાળામાં ભણવા આવીએ છીએ ને ત્યાં આપણે આશ્રમમાં રહી અને ભણવાનું હોય. અને ઈ આશ્રમ છે એ ઋષિઓ ચલાવતા હતા. અને ઈ ઋષિ છે કોણ હતા? તો કે સીતાજી જ્યાં રહેતા હતા કયા ઋષિ? તો કે વાલ્મીકી ઋષિના આશ્રમમાં સીતાજી રહેતા હતા. તો અહીંયા આપણે લખશું સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેતા હતા. સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેતા હતા. કયા ઋષિ હતા? તો આપણે બધા યાદ રાખવાનું છે. માત્ર તમારે શું યાદ રાખવાનું? તો કે વાલ્મીકી ઋષિ. બરોબર? ત્યાં એક પણ ઋષિનું નામ નથી. સીતાજી જ્યાં રહેતા હતા એ ઋષિ છે વાલ્મીકી ઋષિ હતા. હવે છે કે જુઓ તમારે પ્રશ્ન નંબર તમારો 13 છે. પ્રશ્ન આવશે તમારો 13. ઈ તમારે શું કરવાનું છે?
તમારે જોઈને શબ્દ લખવાના છે. કયા શબ્દ આવશે? તો કે શ ઉપરના, ત્ર ઉપરના અને જ્ઞ ઉપરના. તો જો અહીંયા તમારે છે કે પ્રશ્ન આવશે તમારે શ, ત્ર અને જ્ઞ વાળા શબ્દ લખો. કયા પણ પાઠમાં જે આવે છે અલગ લખવાના નથી. એમાં કેવું છે કે યજ્ઞનો ઘોડો છે ઈ પાઠમાં જે આવે છે ઈ પાઠના આધારે, યજ્ઞના ઘોડાના પાઠના આધારે. આપણે વાર્તા કરી હતી યજ્ઞના ઘોડાની, તો એમાં પહેલા આપણે કરવાનું થશે શ ઉપરના શબ્દ. તો એમાં પાઠમાં છે જુઓ તમારે શ ઉપરના શબ્દ તો કયા લખવાના થશે? તો એમાં આવશે ઋષિ, કારણ કે એમાં આવે છે ને વાલ્મીકી ઋષિ, તો એ શબ્દ તમારો છે ઋષિ. હવે એક શબ્દ બીજો આવશે ઋષિ કુમારો, ઋષિ કુમારો. તો આ તમારા કયા શબ્દ થઈ ગયા? શ ઉપરના, બરોબર. હવે તમને પૂછ્યું છે એમાં કે ત્ર ઉપરના શબ્દ, તો તમારે ત્ર ઉપરના શબ્દ લખવાના થશે. તો એમાં ત્ર ઉપર કયા શબ્દ આવે છે? તો એમાં તમારે જોવાનું છે પુત્ર. તો અહીંયા આપણે લખવાનું થશે પુત્ર. આ તમારો શબ્દ થઈ ગયો પાઠના આધારે, યજ્ઞના ઘોડાના પાઠના. નહીં તો ત્ર ઉપર તો ઘણા બધા શબ્દ આવે, પણ તમારે જે આ પાઠ છે યજ્ઞનો ઘોડો, તો આ પાઠના આધારે તમારે એક તો પુત્ર આવે છે. પછી માત્ર, તો ઈ તમારો શબ્દ છે, ઈ તમારે લખવાનું છે અહીંયા માત્ર. હવે તમને શું કીધું છે કે જ્ઞ ઉપરથી શબ્દ આવતા હોય ઈ તમારે લખવાના છે. તો જ્ઞ ઉપરથી જે શબ્દ આવે છે ઈ કયા શબ્દ છે પાઠના આધારે? તો એમાં લખેલું છે યજ્ઞ, યજ્ઞ. અને પાઠના ઉપર આપણે છે યજ્ઞનો ઘોડો, યજ્ઞનો ઘોડો. કારણ કે એમાં લખેલું છે કે પહેલાના વખતમાં ઋષિઓ યજ્ઞ કરતા હતા. આજે પણ આપણે કરીએ છીએ, પણ યજ્ઞ ક્યાં થતો? માત્ર આશ્રમમાં રહીને જ યજ્ઞ કરવાનો હતો. તો એમાં આવે છે યજ્ઞ અને યજ્ઞનો ઘોડો. તો આ તમારા પાઠના આધારે કયા શબ્દ થઈ ગયા? તો શ, ત્ર અને જ્ઞ વાળા. હવે તમારો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 14 છે. એમાં જુઓ કે નીચેના શ, ત્ર અને જ્ઞ શબ્દ વાંચો અને લખો. ઈ છે એ તમારા પાઠના આધારિત નથી, અલગ શબ્દ છે. એમાં તમારે ઉપર જો જગ્યા રહી છે એમાં તમારે લખવાનું નથી. તમારે માત્ર બબે શબ્દ છે એટલે બબે લખવાના છે. હવે એમાં છે કે જો વૃષભ, તો તમારે જોઈને લખી નાખવાનું છે 2 વખત વૃષભ. અને વિષય, તો 2 વખત તમારે જોઈને લખવાનું છે એમાં કે વિષય. પછી કે ત્રણ, તો તમારે જોઈને લખવાનું 3. પછી નેત્ર, તો એ શબ્દ તમે લખશો જોઈને નેત્ર. પછી શું આવે છે પત્ર, તો એ પણ તમારે જોઈને 2 વખત લખવાનું છે. પછી વિજ્ઞાન, તો આપણે જોઈને લખશું, કારણ કે તમારે કી વાળા શબ્દ છે તો એ તમને ઘણા બાળકોને વાંચતા ન આવડતા હોય, લખતા ન આવડતા હોય, તો તમે આમાંથી જોઈને તમે લખી શકો. પછી જિજ્ઞાસા, તો એ શબ્દ તમારે વાંચવાનો છે અને જોઈને 2 વખત લખવાનો છે. પછી પ્રજ્ઞા, તો તમે શબ્દ લખશો એમાં આવશે પ્રજ્ઞા. પછી ઋષિ, તો તમારે જોઈને લખવાનું છે ઋષિ. હવે હું કીધું છે પ્રશ્ન ક્રમ 15. પ્રશ્ન 15 નો છે કયો છે? તો કે ઉદાહરણ ક, શ, ત્ર અને જ્ઞ વાળા શબ્દ પરથી તમારે વાક્ય બનાવવાના છે. તો જો ઉદાહરણ છે કે વૃષભ, તો એમાં આપણે કહ્યું કે વૃષભ ભાષણ કર, બરોબર, વાક્ય બની ગયું. જો તે દિવસે મેં ઝૂમ લેક્ચરમાં તમને શબ્દ પરથી વાક્ય પૂછેલા, તો ઘણાને નહોતા આવડતા. તમારે માત્ર શબ્દ આપેલો, એના ઉપરથી તમારે શું કરવાનું છે? એના ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે. તો એમાં છે જો વિષય, જો વૃષભનું વાક્ય બની ગયું, ઉપર જે છે શબ્દ એના ઉપરથી જ કરવાના છે. વિષય, તો વિષયમાં શું લખવાનું થશે? તો તમારું જો આ શબ્દ છે, પ્રશ્ન આવશે 15મો, પ્રશ્ન 15. અહીંયા લખવાનું છે પ્રશ્ન તમારો 15
તો ઉપર તમારે શબ્દ આપેલા છે મેં તમને કીધું હતું કે જોઈને લખો એના ઉપરથી. તો જો એમાં પહેલું વૃષભ લખાઈ ગયું. હવે એવા વિષય, જો વિષય છે તમારે તો અહીંયા તમે વિષય લખ્યું છે, આ તમારો વિષય છે. આ શું થયું? તો આ તમારો એક શબ્દ બન્યો. તો એના ઉપર તમારે શું કરવાનું છે? તો એના ઉપર તમારે વાક્ય બનાવવાનું છે. તો એમાં આપણે વાક્ય બનાવીએ કે મને ગણિત વિષય ખૂબ ગમે છે. ગમે છે અથવા ખૂબ ગમે છે બે લખી શકીએ. તો અહીંયા આપણે શું કર્યું? જો આ વિષય આવી ગયો અહીંયા અને આપણે આ લખીને કયો વિષય? તો કે ગણિત. અહીંયા મને, તો કે મને ગણિત વિષય ગમે છે. તો તમારા વિષયનું શું થઈ ગયું? આ તમારું વાક્ય બની ગયું. આ શું કહેવાય? તો આ છે તમારો શબ્દ. આ શું બન્યું એના ઉપરથી? તો આ આપણે બનાવ્યું એનું વાક્ય. હવે ભાષણ, જો એમાં નીચે તમારે લખેલું છે તો ભાષણ છે. તો અહીંયા આપણે લખશું તમારો શબ્દ છે ભાષણ. તો એના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે. તો શું વાક્ય બનાવશું? તો આપણે વાક્ય લખીએ કે આજે મારી શેરીમાં ભાષણ છે. શેનું ભાષણ છે? ઈ તમારી શેરીનું છે. એટલે દાખલા તરીકે આપણે જોઈએ છીએ ઘણી વખત જો ચૂંટણી આવે ત્યારે ભાજપ વાળા, કોંગ્રેસ વાળા ભાષણ કરવા આવતા હોય છે, બરોબર? ઘણી વખત આપણે જોઈએ કે આપણે કોઈ ભગવાનનો કાર્યક્રમ હોય તો કોઈ મોટા મહાન વ્યક્તિ હોય ઈ પણ ભાષણ આપતા હોય. આપણે માત્ર શું લખવાનું છે કે ભાષણનો શબ્દ. તો આપણે કહીએ કે આજે મારી શેરીમાં ભાષણ છે. શેનું ભાષણ છે ઈ ખબર નથી, કારણ કે બધાની શેરી અલગ અલગ હોય, બધાની શેરીમાં અલગ અલગ ભાષણ થતું હોય. તો તમારું વાક્ય બનાવ્યું, માત્ર કયું વાક્ય કહ્યું કે આજે મારી શેરીમાં ભાષણ છે. હવે એવી રીતે કે નેત્ર. તો નેત્ર છે એ શું છે તમને ખ્યાલ છે? નેત્રનો સમાનાર્થી શબ્દ શું થાય ખબર? નેત્ર એટલે આંખ. તો તમારે જો એમાં લખેલું છે નેત્ર, શબ્દ બનેલો જ છે, શબ્દ બનાવેલો છે. તો એમાં આપણે કહીશું કે નેત્ર. તો નેત્ર એટલે આપણને બધાને ખબર છે કે આંખ છે. તો આંખ વિશે આપણે શબ્દ બનાવવાનો છે. તો આપણે શું કરશું એમાં કે શંકર ભગવાન ત્રિનેત્ર હતા. કારણ કે શંકર ભગવાનને ખબર છે તમને ખ્યાલ છે કે બે આંખ તો તમને દેખાય છે, ઘણા ફોટામાં તમે જોતા હશો કે બે આંખ છે. ત્રિનેત્ર, ત્રીજું નેત્ર ક્યાં હતું? ત્રીજી આંખ ક્યાં હતી ખબર છે કોઈને? નથી ખબર? ઓરે, તો જો હું તમને આજે કહું છું કે ત્રીજું નેત્ર અહીંયા કપાળે હતું. જો તમે જોજો ઘણા તમારા ફોટા હશે ને એમાં ત્રિનેત્ર વાળા ભગવાન હશે ને, શંકર ભગવાન, એને ત્રીજું નેત્ર છે ક્યાં છે? તો કે કપાળમાં. એટલે શું કહેવાય છે? શંકર ભગવાનને ત્રિનેત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે એને 3 આંખો છે. આપણે બધાને છે નથી. આપણે કેટલી આંખ છે? 2 આંખ. આંખ શું કામ કરે છે? તો આપણે બધાને ખબર છે આંખ જોવાનું કામ કરે છે. પણ શું એમાં કે આપણે સારું પણ જોઈએ છીએ અને ખરાબ પણ જોઈએ છીએ. પણ આપણે કેવું જોવાનું છે? સારું જોવાનું છે. કોઈ લડતા હોય, કોઈ ઝઘડતા હોય તો ત્યાંથી આપણે શું કરવાનું? દૂર વહી જવાનું. પણ કોઈ બાળકો છે સરસ મજાની રમત રમતા હોય તો ત્યાં આપણે શું કહેવાય? એ સારું જોયું કહેવાય. તો આપણે પણ એની સાથે રમતમાં જોડાઈ જવાનું છે. કોઈ બાળતા હોય, આપણે બે છોકરા બાળતા હોય ત્યાં જોવા રહી જઈએ તો શું કહે? એવા ઈ છે શું છે? ખરાબ છે. એટલે શંકર ભગવાન છે, આપણે માત્ર અત્યારે શું કરીએ છીએ? નેત્રનું વાક્ય બનાવવાનું છે. તો એમાં લખશું શંકર ભગવાન, શંકર ભગવાન ને ત્રિનેત્ર હતા. શંકર ભગવાન ત્રિનેત્ર નહીં, શંકર ભગવાન ત્રિનેત્ર હતા, કારણ કે એને શું હતું? 3 આંખો હતી. હવે તમારો છે ઋષિ. તો તમારો શબ્દ છે ઋષિ. તો ઋષિમાં આપણે શું કરશું વાક્ય? તો એમાં લખવાનું છે, તો આપણે કહી શકીએ કારણ કે યજ્ઞના ઘોડામાં ઋષિના ઘણા બધા વાક્યો આવે છે. તો એનું આવશે કે
ઋષિના આશ્રમમાં રહેતા હતા. કયા ઋષિ? તો બધાને ખબર છે વાલ્મીકી ઋષિ. તો લવ અને કુશ વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેતા હતા. આશ્રમમાં રહેતા હતા. તો જો તમારો ઋષિ છે ક્યાં આવી ગયો શબ્દ? અહીંયા. તો અહીંયા તમારે શું કરવાનું છે? તમારે લખવાનું છે ઋષિ. તો આનો શબ્દ આપણે શું કરી નાખ્યો? ઋષિના આશ્રમમાં રહેતા હતા. તો આ તમારું સરસ મજાનું વાક્ય બની ગયું. તમને જો બીજું વાક્ય આવડતું હોય તો એવું નથી કે ટીચરે બોર્ડ ઉપર લખેલા ઈ તમારે લખવા, બરોબર? તો તમે તમારી જાતે તમારે અલગ પણ તમારું વાક્ય બનાવી શકો. માત્ર આપણે શબ્દ આવી જવો જોઈએ વાક્યમાં. જો અહીંયા બધા આપણે જોયું કે આ જે છે ભાષણ, તો અહીંયા જો ભાષણ શબ્દ આવી ગયો, બરોબર? વિષય છે તો અહીંયા આપણે વિષય આને લઈ લીધો. તો તમારો શબ્દ છે જે હોય વિષય, ભાષણ, નેત્ર અને ઋષિ, તમારે આ વાક્યમાં અંદર હોવો જોઈએ, એટલે કે સંડોવાયેલો હોવો જોઈએ. તો આ રીતે તમારું શું થઈ ગયું? તમારા વાક્ય થઈ ગયા. પ્રશ્ન નંબર તમારો 16. પ્રશ્ન નંબર તમારા આવશે પ્રશ્ન નંબર તમારા 15 છે. અને હવે પ્રશ્ન નંબર 16 શું છે ખબર? એમાં છે કે પ્રશ્ન નંબર 15 જુઓ, તમારા ચિત્રો આપેલા છે. તો ઘણા બધા એમાં ચિત્ર છે. કયું છે? એમાં સૂચના છે કે નીચેમાંથી કઈ વસ્તુઓ હિંચકા તરીકે ઉપયોગ કરો છો તમે? તો જો એમાં પેલું પૈડું છે. તો પૈડાનો ઉપયોગ કરીએ છીએ. તો પૈડાનો ઉપયોગ થાય છે. તો જો ઘણી વખત આપણે ઝાડ ઉપર પૈડું બાંધી અને હિંચકા ખાતા હોઈએ છીએ. તો તમારે શું કરવાનું? ત્યાં તમારે રાઈટ કરી નાખવાનું છે. હવે દોરડું, તો દોરડું બાંધીને આપણે હિંચકા ખાઈએ છીએ ઝાડ ઉપર. તો કે હા, તો એમાં તમારે શું કરવાનું? રાઈટ કરવાનું. હવે બેટથી હિંચકા ખવાય ન ખવાય તો તમારે ત્યાં કાંઈ લખવાનું નથી. પછી ખુરશી ઉપર બેસીને હિંચકા ખાઈ શકીએ ન ખાઈ શકીએ, એટલે ત્યાં પણ તમારે કંઈ કરવાનું નથી. હવે સીડી, તો સીડી ઉપર ચડીને આપણે હિંચકા ખાઈ શકીએ નહીં, તો એમાં પણ નહીં. હવે પુસ્તકમાં કોઈ હિંચકા ખાય ખરા? તો ત્યાં પણ આપણે કાંઈ કરવાનું નથી. હવે ઘોડિયું બતાવ્યું છે. તો ઘોડિયામાં તો આપણે હિંચકા ખાઈએ છીએ. નાનું બાળક ઘોડિયામાં ઝૂલતું હોય છે, આપણે એને કહીએ કે હવે એને ઘોડિયામાં નાખો, એટલે આપણે એને હિંચકાવીએ. તો એ તમારે રાઈટ કરવાનું. હવે બેગમાં ખાય કોઈ હિંચકા? ન ખાય. હવે જો ઝાડનું ચિત્ર આપ્યું છે, તો ઝાડ ઉપર તમારે હિંચકા ખાઈ શકો, ત્યાં તમારે શું કરવાનું છે? તો ત્યાં પણ તમારે રાઈટ કરવાનું છે. હવે તમને ટેબલ બતાવ્યું છે, તો એમાં કંઈ આવે નહીં. ટેબલ ઉપર આપણે હિંચકા ખાઈ શકીએ નહીં. હવે દરવાજો છે, તો દરવાજામાં પણ હિંચકા ખવાય નહીં. અને સ્કૂટરમાં કોઈ હિંચકા ખાય ન ખાય, એટલે ત્યાં પણ તમારે શું કરવાનું છે? ત્યાં પણ તમારે કંઈ કરવાનું નથી. માત્ર તમને પ્રશ્ન શું પૂછ્યો હતો કે જ્યાં તમે કોઈ વસ્તુ ઉપર હિંચકા ખાઈ શકો ત્યાં તમારે રાઈટ કરવાનું છે. તો આ રીતે તમારું પેજ નંબર છે 31 છે, એમાં તમારે જાતે કરી લેવાનું છે. વિડિયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ટીચર આમાં કરાવ્યું છે, બરાબર? આમાં તમારે બોર્ડ મુજબ તમે જુઓ તો તમને ન ખ્યાલ આવે. અમુક છે મૌખિક પ્રશ્ન પણ હોય, તો મૌખિક પ્રશ્ન છે એ આમાં બોર્ડ ઉપર કરેલા ન હોય. હવે આવશે તમારો પ્રશ્ન તમારો 17. પ્રશ્ન તમારો 17 શું છે? સરસ મજાનું બાળગીત. તો તમને બધાને બાળગીતો ગાવું ગમે છે ને? સરસ, વાહ, વેરી ગુડ. તો એમાં આવે છે શું કે બાબુએ બાંધ્યો હિંચકો. જો મેં અહીંયા લખ્યું છે કે હિંચકાની મોજ. તો સરસ મજાનું એમાં છે બાબુએ બાંધ્યો બાગમાં હિંચકો રે, હિંચકી ઝૂલે છે બાબુ અને બહેન. બાબુ ઝૂલાવે ત્યારે બહેન ઝૂલે, બહેન ઝૂલાવે ત્યારે બાબુ ઝૂલે. બાગમાં બાંધ્યો હિંચકો રે, બાબુએ બાગમાં બાંધ્યો છે હિંચકો રે. સરસ મજાનું જો નાનું અને સરસ નાજુક ગીત છે. એમાં કહે છે કે ભાઈ અને બહેન છે એને ઝાડ ઉપર બાગ હતું અને બાગમાં એને સરસ મજાનો હિંચકો બાંધ્યો છે. તો એમાં કહે છે કે પ્રશ્ન તમારો આવશે 18. પ્રશ્ન
18 છે એ શું છે કે ગીત પરથી તમારે સરસ મજાના એના પ્રશ્નના જવાબ કરવાના છે. તો અહીંયા તમારે લખવાનું થશે પ્રશ્ન હવે તમારો 18મો પ્રશ્ન 18 છે કે ગીત ઉપરથી તમે પ્રશ્ન કરો. તો સરસ મજાનું આ બાબુએ બાંધ્યો હિંચકો બાગમાં એ સરસ મજાનું ગીત ગાયું છે. હવે ફરીથી જ્યારે તમે નેક્સ્ટ વિડીયોમાં મળશો ત્યારે તમને ફરીથી આના ગીત સાથે સરસ મજાના પ્રશ્નના જવાબ કરીશ. ત્યાં સુધી બધાને નમસ્તે.